ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન, શ્રોતાગણ એવં મહાનુભાવો, સ્વર્ગવાસી નર્મદાબેનના ઉપલક્ષ શબ્દરૂપ શ્રદ્ધાંજલિ આ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મારો વિચાર તો એ હતો કે નિકટતમ ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ હોય એટલે ગૌડીય વૈષ્ણવોને એક જ વસ્તુ યાદ આવી છે, પિતામહ ભીષ્મ. કાલના સત્સંગમાં એ ચર્ચા એ જ હતી અને આજે પણ સ્વાભાવિક વિષય હું નક્કી કરીને તોય મને કીધું આપણે ભીષ્મ સ્તુતિ ઉપર ચર્ચા કરવાની છે. જો ભીષ્મ સ્તુતિ શ્રીમદ ભાગવતનો એવો એક ભાગ, એક અંગ છે. આવડતી કોઈ નથી, ગમે બધાને છે, પણ આપણે ગાઈએ ને તો બહુ મજા આવે છે. એને શ્લોકો જ્યારે કોઈ પહેલી વાર સાંભળે તો એને એકવાર હૃદયમાં તો એમ થાય કે નહીં, અદ્ભુત શ્લોક છે. તો પ્રભાવ જુઓ, સંસ્કૃત નથી આવડતું, સમજ નથી, છતાં સાંભળે તો આત્માને પ્રસન્ન કરી દે એવી સ્તુતિ છે આ, સમજણ વગર. તો તમે વિચાર કરો કે જો આ સ્તુતિની સમજણ પડે તો નિશ્ચિત રૂપમાં એ ભગવાનનો પ્રેમી ભક્ત બની જાય, સમજમાં જો આવી જાય તો. પણ જો એક શુદ્ધ ભક્તના મુખેથી નીકળેલા જે ઉદ્ગાર છે, જે ભાવ છે, આને કોઈ વ્યક્તિ ખાલી શ્રવણ કરી લે તો ત્યાં ભાષા કોઈ બાધા નથી. ભલે સંસ્કૃત નથી આવડતું, કોઈ ઇશ્યુ નથી, પણ એ પવિત્રતાની અનુભૂતિ તો કરાવે છે. અને અમારો એવો અનુભવ છે, કારણ કે અત્યાર સુધીમાં જે પણ કથાઓ થઈ, ભાગવતનો અઘરો વિષય સ્તુતિ છે. સ્તુતિઓ ઉપર જ્યારે વ્યાખ્યા કરવાની હોય, પણ એવું છે કે ભીષ્મ સ્તુતિનું નામ આવે ને ત્યારે શ્રોતાઓની કોઈ ક્વોલિફિકેશન જોવામાં નથી આવતી. કેમ? નક્કી છે કે આને ગમશે, તે સમજમાં આવશે અને એને આનંદ પણ આવશે. અને તમે એ મૂડ બનાવીને જ આવ્યા છો કે સાંભળવાનું આ જ છે આપણે આજે. પણ એક વિચારણીય વાત છે જે ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, ભૂમિરાપો અનલો વાયુ ખમ મનોબુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. કે અર્જુન, આ સંસારમાં ભૂમિ અર્થાત પૃથ્વી, અપહ કે છે જળ, અનલ વાયુ, અનલ તેજ, વાયુનો અર્થ સરળ વાયુ છે, ખમનો અર્થ છે આકાશ. આ પાંચ તત્વ જે છે જેને પંચ મહાભૂત કહીએ છીએ આપણે, અને ત્રણ તત્વ છે મનો બુદ્ધિ રેવ છે, મન, બુદ્ધિ અને અહંકાર. ઇતિયમ્મે, આ જે ત્રણ છે સાથે ટોટલ 8. અષ્ટધા ભિન્ના મે ઇયમ અપરાહ પ્રકૃતિ. એ છે અર્જુન, આ 8 પ્રકારના ભેદવાળી મારી અપરા પ્રકૃતિ છે. તો ભગવાનની 2 પ્રકૃતિઓ છે, એક પરા છે, એક અપરા છે. તો અપરામાં 8 તત્વ છે, પંચમહાભૂત 5, મન બુદ્ધિ અહંકાર 3
એટલે ભગવાને કીધું અષ્ટધાહ, આ 8 પ્રકારની જે મારી પ્રકૃતિ છે. તો ભગવાનની આ પ્રકૃતિમાં આ જે કંઈ ઇન્દ્રિયો છે, પંચમહાભૂત દ્વારા નિર્મિત છે, આ બધી ઇન્દ્રિયોનો કંટ્રોલ જે છે એ કોની ઉપર છે? મન ઉપર. કે છે અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. મન જે છે ને સર્વ ઇન્દ્રિયોનો રાજા છે. આપણી ઇન્દ્રિયો જે કાંઈ કર્મ કરે છે, જે કોઈ વિચાર કરે છે, તો આ બધાનો કંટ્રોલ કોના હાથમાં છે? મનના હાથમાં. તો આખી ભગવદ્ ગીતા તમે જો વાંચો તો ભગવાને આપણી પાસેથી એક વસ્તુની ડિમાન્ડ કરી છે, એક વસ્તુની યાચના કરી છે. એ શું છે? મન. ભગવાન મન તું મને આપી દે. મન મના. ભગવાને શરૂઆત જ અહીંથી કરી માગવાની. કોઈ વ્યક્તિ એવું વિચાર કરે આપણે ભગવાનને શું આપી શકીએ, કારણ કે બધું તો એનું આપેલું છે, એનું આપણે વાપરી રહ્યા છીએ. તો ભગવાન કહે કે ભાઈ તમે અનંત જન્મોથી અનંત સમયથી મારી આ જે પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ, આનો તમે ભોગ કરો છો, તો બદલામાં મને કંઈક દેવું પડશે ને. આજ તમે ઘરે લાઇટ વાપરો તો બિલ દેવું પડે છે ને. તો સૂર્યપ્રકાશ આપણે વાપરીએ છીએ, બિલ તો નથી દેતા. એમ ભગવાને જે જળ આપ્યું છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, આપણે બિલ નથી દેતા. ભગવાને વાયુ તત્વ આપ્યું છે એનો ઉપયોગ કરીએ છીએ. કોરોનામાં ડોક્ટરો કેટલા લઈ ગયા ઓક્સિજનના નામે. ભગવાને હાવ મફત આપ્યું, કોઈ બિલ નહીં. એક એક બાટલો 150 નો હતો, હાવ ફ્રી છે ભગવાનની પ્રકૃતિમાં. ગમે ત્યાં ગમે એટલું ખાઈ લે અને પછી હુઈ જાય, પણ એને પચાવે કોણ? વૈશ્વાનર અગ્નિના રૂપમાં એ ભગવાન જ તે જઠરમાં બિરાજમાન છે. અને બહાર પણ કોઈ વસ્તુ બનાવી છે, અગ્નિની આવશ્યકતા છે, અગ્નિ જોઈએ. કોણ છે એ અગ્નિ? ભગવાનની વિભૂતિ છે, ભગવાનની પ્રકૃતિ છે. પણ ભગવાન કોઈ દી બિલ નથી મોકલતા, અને મોકલે તો આપણે ભરી ન શકીએ. સૂર્ય ભગવાનની શક્તિ છે, તો આપણે સોલાર ગોઠવી દીધા ઉપર, લઈએ છે ને એની ભાઈ, અને બિલ કોઈક બીજા લઈ જાય છે. ભગવાન તો લેતા નથી. તો માની લો ભગવાન કે આ બધું મેં આપ્યું છે તમને, એકદમ ફ્રી છે, તમારા માટે જ છે. પણ બદલામાં ભગવાન કે હું કાંઈ માગું તમારી પાસે, તો તમે મને શું આપો? તો ગીતામાં કહી દીધું એને, અર્જુન મન મના, તારું મન જે છે ને એ મને આપી દે. મય્યર પિત મન, તારું મન જે છે એ મારામાં સમર્પિત કરી દે. તો એક જ વસ્તુ ભગવાને માગી છે, એ છે મન. કારણ કે મન સર્વ ઇન્દ્રિયોનો રાજા છે. અને એટલા માટે આ સંસારમાં આપણે બંધાશું એનું કારણ પણ મન છે, અને સંસારથી મુક્ત થશું એનું કારણ પણ મન છે. બે વસ્તુ આની ઉપર ડિપેન્ડ છે, મન ઉપર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્દ્રિય છે, ઇન્દ્રિયોનો રાજા છે મન. તો વિચાર એ કરવાનો છે કે આ સંસારમાં આપણે ક્રિયાઓ કરીએ છીએ, ચાહે ભૌતિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં. ક્રિયાનું બહુ મહત્વ નથી, ધ્યાનથી સમજજો વિષય. કાર્ય જે થઈ રહ્યું છે ને એ મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ છે મન ક્યાં છે. ઘણી વાર આપણને ભક્તિમાં એવું કહેતા હોય ઘણા લોકો, આ મન એને છોડો, એની કઈ જરૂર નથી, તું માળા કરી. અચ્છા, મનની જરૂર નથી અને માળા કરવી છે, એને રિઝલ્ટ શું છે? જેસે થે. બોલો આટલા વર્ષો તમે 30 વર્ષથી જપ કરો છો, એક્સપિરિયન્સ શું કહે છે? અનુભવ હતા એવા ને એવા જ થાય છે ને. એવું આપણે લાગતું નથી કે આપણી અંદર જે મનને સાઈડ કરી રહ્યા છે એની એ જ મેન વસ્તુ છે મન. મનની જે સ્થિતિ છે એની ઉપર ફળનો આધાર છે, ક્રિયા ઉપર નથી. બહારથી શું કરીએ છીએ એટલું મહત્વપૂર્ણ નથી. અને આ વિષયને
સૌથી શ્રેષ્ઠ રીતે જો કોઈ સમજાવ્યો હોય તો એ પિતામહ ભીષ્મએ સમજાવ્યું છે. તમે જુઓ, એનું આખું જીવન હસ્તિનાપુરના આજુબાજુમાં વ્યતીત થયું છે. કારણ કે પ્રતિજ્ઞા હતી કે હસ્તિનાપુરના સિંહાસનની સુરક્ષા કરવાની છે. મહાભારત જેવા ધર્મ યુદ્ધમાં દુર્યોધન જેવા અધર્મીના પક્ષમાં ભીષ્મ ઊભા છે. અને આ ભીષ્મ છે કોણ? તો એનો પરિચય ભાગવત આપે છે કે ધર્મને જાણવા વાળા વિશ્વના જે 12 વ્યક્તિઓ છે, 12 મહાજનો જે છે, એમાંથી એક પિતામહ ભીષ્મ છે. વિચારો, ધર્મના તત્વને પૂરેપૂરું ખાલી 12 લોકો જાણે છે, અને ઈ 12 માંથી એક કોણ છે? આ ભીષ્મ છે. ધર્મને જાણવા, અને ઊભા જ ક્યાં? અધર્મના પક્ષમાં. એને તો એકદમ કોમ્પ્લિકેટેડ ચરિત્ર છે પિતામહ ભીષ્મનું. તો વાત એ છે કે ધર્મને જાણવા વાળો વ્યક્તિ અધર્મના પક્ષમાં કેમ છે? કાલે આના ઉપર અમે ઘણા બધા પોઈન્ટ ચર્ચા કરી, પણ આજે એક વિશેષ પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે કે પિતામહ ભીષ્મ એના જીવનથી શિક્ષા આપી રહ્યા છે કે તમે ઊભા છો ક્યાં એ બહુ મહત્વપૂર્ણ નથી. તમે આ સંસારમાં કર્યું છે શું એ મહત્વપૂર્ણ નથી. તમારો વ્યવહાર કેવો રહ્યો છે એ મહત્વપૂર્ણ નથી. જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વિષય છે તમારું મન ક્યાં લાગ્યું છે. આ ભીષ્મ એના પૂરા જીવનનો એકમાત્ર સારા છે. મન ક્યાં છે? અને મનની સ્થિતિ જ્યારે જોવામાં આવે ત્યારે ક્રિયાઓ બહુ મહત્વપૂર્ણ રહેતી નથી. અને એટલા માટે આ ભીષ્મ જ્યારે મહાભારતના યુદ્ધમાં પ્રવેશ કરે છે તો દુર્યોધનની હંમેશા કમ્પ્લેન રહેતી, રોજ, કે દાદા તમે બરાબર લડતા નથી. તમે જો ઉત્સાહથી યુદ્ધ કરો તો આ પાંડવો શું ચીજ છે, એક દિવસમાં સમાપન થઈ જાય, પણ તમારી અંદર ઉત્સાહ દેખાતો નથી. તો પિતામહ ભીષ્મએ વિચાર્યું કે હવે આને જવાબ આપવો ઠીક નથી. ઘણી વાર એવું બને ને કે અમુક લોકોને જવાબ ન આપો ને એ વધારે બેટર છે. ભીષ્મને થયું આને આને શું કહેવું, હવે આને કેમ સમજાવવું આને. અને ભીષ્મને ખબર હતી કે સંધિદૂત બનીને જ્યારે કૃષ્ણ આવ્યા તોય આ નથી સમજતી, હું સમજાવું થોડો સમજવાનો છે. એટલે એમ આને કઈ જવાબ ઇગ્નોર કરો. તો ભીષ્મ પહેલો દિવસ, બીજો દિવસ રોજ ઇગ્નોર કરે. એક દિવસ તો દુર્યોધને કહી દીધું, દાદા નમક હરામી કરો છો તમે. કારણ કે સામે વાળાને ઉશ્કેરવો હોય તો કંઈક ભાષા એવી પ્રયોગ કરવી પડે. એ કે દાદા છો મારા પક્ષમાં, પણ તમારો પ્રેમ જે છે ને એ પાંડવોમાં દેખાય. નમક હરામી છે, ખાવ છો મારું, અને પ્રેમ ઓલાને કરો તમે. ત્યારે ભીષ્મને થયું કે હવે આની હારે રહેવા કરતા બેટર છે કે તો હવે અહીંથી આપણે વિદાય લઈ લઈએ. અને એટલા માટે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહને પૂછે છે કે તમારા મૃત્યુનો ઉપાય શું છે, તો વિના સંકોચ ભીષ્મ બતાવે છે કે જ્યાં સુધી શસ્ત્ર મારા હાથમાં છે દેવતાઓનું સાહસ નથી યુદ્ધમાં મને હરાવી શકે. મારા હારવાનું કારણ જે છે કે શસ્ત્ર ન હોય મારા હાથમાં તો કદાચ સંભવ છે. તો યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, દાદા શસ્ત્ર કેમ છોડશો તમે? ઉદારતા જોવો ભીષ્મની. પોતાના મૃત્યુનું રહસ્ય બતાવી રહ્યા છે. કોને? જે સામેના પક્ષમાં, મતલબ અત્યારે તો શત્રુ છે ને. પણ કહે છે કે આ શસ્ત્ર ત્યારે છૂટે જ્યારે કોઈ સ્ત્રી મારી સામે આવે. તો હવે યુદ્ધ ભૂમિનો નિયમ છે કે યુદ્ધમાં સ્ત્રીનો પ્રવેશ નથી. સ્ત્રી લાવી ક્યાંથી? પણ આ દુનિયામાં બધાની બુદ્ધિ ભેગી કરો અને બધી બુદ્ધિ એક હારે વિચાર કરે અને છતાં જેનો ઉપાય ન મળે એનો ઉપાય જેની પાસે મળે એ દ્વારકાધીશ છે. ક્યાંય નથી મળતું કોઈની પાસે, એ કૃષ્ણ પાસે મળે.
પાંડવો કન્ફ્યુઝ, અરે દાદાને કઈ રીતે આને ધનુષ હેઠું મુકાવવું? ભગવાનને કીધું આપણી પાસે ઉપાય છે. કોણ બોલે? શિખંડીને લાવો. આ કૃષ્ણનો ઉપાય છે. આવ્યા સામે. પ્રસંગ આપણે જાણીએ છીએ એટલે એમાં બહુ વિસ્તાર નથી કરવો. કે અર્જુને જ્યારે બાણ માર્યો, ભીષ્મ બાણશૈયા ઉપર આવી ગયા. આ 10મો દિવસ છે મહાભારતના યુદ્ધમાં. પણ આ પિતામહ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર આવ્યા પછી તો 8 દિવસ ઓર યુદ્ધ ચાલ્યું. 18 દિવસ દુર્યોધનનું મૃત્યુ થયું. યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા. અને ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા જઈ રહ્યા હતા તો એ સમયે કુંતી મહારાણીએ પ્રાર્થના કરી, ઉત્તરાએ સ્તુતિ કરી. અને કુંતી મહારાણીની પ્રાર્થનાથી ભગવાન પાછા રોકાઈ ગયા. હવે રોકાવાનું કારણ શું હતું? બધાને એવું હતું કે ભાઈ કુંતી મહારાણીએ પ્રાર્થના કરી, એ તો ઠીક છે, એ પણ ભક્ત છે, તો એની પ્રાર્થના છે. ઉત્તરાની પ્રાર્થના, એ પણ ભક્ત છે. પણ ભગવાનના રોકાવાનું મૂળ કારણ હતું કે પિતામહ ભીષ્મના વાસ્તવિક ચરિત્રને આ સંસારની સામે પ્રગટ કરવું છે. કારણ કે આજ સુધી ભીષ્મ ઉપર બહુ પ્રશ્નો હતા લોકોને કે ભાઈ દુર્યોધનના પક્ષમાં રહ્યા અને અધર્મનું અન્ન ખાધું છે ને એટલે એનું આ થઈ ગયું ને જે સમાજમાં વાતો હાલે છે. અને ચાલે, કારણ કે વાસ્તવિક શાસ્ત્ર હારે આપણે કાંઈ લેવા દેવા નથી. એટલે યા તો જે ટીવી સિરિયલોમાં જોયું છે, યા તો કોઈની પાસેથી સાંભળ્યું છે, એને જ આપણે સત્ય માનીએ છીએ. ઘણા લોકો કે ભીષ્મને બાણશૈયા ઉપર કેમ આવવું પડ્યું? બોલે ઓલાનું અન્ન ખાઈ ગયા હતા ને દુર્યોધનનું. દુર્યોધનનું આણે ખાધું છે કે દુર્યોધન આનું ખાય છે? હસ્તિનાપુર છોડ્યું કોણે? પિતામહ ભીષ્મે ને એનો અધિકાર હતો ને રાજ્યનો. તો કૌરવો એનું ખાઈ રહ્યા છે ને, એ આનું ખાય છે નથી. અતિ કોમ્પ્લિકેટેડ ચરિત્ર છે. અને એટલા માટે ભગવાનને થયું કે આવા મહાન ભક્તનો યશ જો સંસાર સામે નહીં આવે તો કદાચ એની હારે અન્યાય થઈ જાય. અને યુધિષ્ઠિર મહારાજની અંદર શોક પ્રગટ કરાવી અને ભગવાન ઈ પાંડવોને લઈને કુરુક્ષેત્રમાં આવે છે. આ 58મો દિવસ છે બાણશૈયા ઉપર ભીષ્મનો. યુધિષ્ઠિર મહારાજ જ્યારે આવ્યા, પાંડવો બેઠા, ભગવાન કૃષ્ણ આવ્યા. અને એ સમયે પિતામહ ભીષ્મએ બહુ સુંદર પ્રવચન કર્યું છે અલગ અલગ ધર્મના વિષયમાં. રાજધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, ભાગવત ધર્મ. કારણ કે ધર્મના તો મહાજન છે. મહાભારત શાંતિ પર્વ બહુ વિસ્તૃત વ્યાસજીએ એનું વર્ણન કર્યું છે. પણ અંતે જ્યારે આ બધી ફોર્માલિટી પૂરી થઈ, પ્રવચનો પૂરા થઈ ગયા, બધાની હારે વાતચીત બધું કમ્પ્લીટ થયું, અંતે ભગવાનને પોતાની સામે ઊભા રાખ્યા છે. હવે સૌથી પહેલો એક વિચારવાનો પોઈન્ટ એ છે કે આ સંસારમાં જે લોકો ભગવાનની ભક્તિ કરે, આ બધાના મનમાં એ ભાવ છે કે ભગવાનના દર્શન કરવા જવું છે. આ ભીષ્મ એવા ભક્ત છે જેને દર્શન દેવા ભગવાન આવ્યા સામે. ભગવાન આવ્યા છે, ભીષ્મને જવાની જરૂર નથી પડી. એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે સંસારમાં કામ એવું કરો કે આપણે ભગવાનને જોવા ન જવું પડે, ભગવાનને ઈચ્છા થાય કે આને જોવા મારે જવું છે. ભગવાન આવે. તો ભીષ્મનો એવો ઉજ્જવલ યશ અને અંતિમ ઈચ્છા એની હતી કે ભગવાન મારી સામે ઊભા છે તો હું એની સ્તુતિ કરું, એને પ્રાર્થના કરું. અને જે સ્તુતિ એમણે કરી, પ્રથમ શ્લોકમાં બહુ સુંદર ભાવ પ્રગટ કરતા કહે છે, શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. સૌથી પહેલું પિતામહ ભીષ્મ કહે છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, મારી જે મતિ છે, મારું જે મન છે, મારી બુદ્ધિ જે છે,
એ હવે વિતૃષ્ણ થઈ ચૂકી છે. વિતૃષ્ણાનો અર્થ છે કે આ બુદ્ધિમાં હવે કોઈ કામનાઓ નથી, કોઈ ઈચ્છા નથી. તો એક પ્રશ્ન મનમાં થાય કે ભાઈ કોઈ ઈચ્છા નથી તો ભગવાનના ભક્તિની, ભગવાનના પ્રેમની કોઈ ઈચ્છાઓ નથી. ક્યારેક ક્યારેક નવા નવા જ્યારે કોઈ ભક્ત બન્યા હોય ને તો એ આવીને પૂછે, પ્રભુજી આપણે એવું ક્યારે થાય કે આપણને કોઈ ઈચ્છા જ ન થાય? તો મને થાય પણ એવું કરવું જ શું કામ તમારે? ઈચ્છા એવું શું કામ કરવું છે? ભાઈ મન છે તો ઈચ્છાઓ છે. પણ ઈચ્છાઓ કેવી હોવી જોઈએ, મૂળ પ્રશ્ન એ છે. ન હોવી જોઈએ નથી. અને તો તમે ટ્રાય કરી લ્યો, ઈચ્છા ન થાય આવું બને? મન જ્યાં સુધી છે ત્યાં સુધી ઈચ્છાઓ તો રહેવાની છે ભાઈ. તો ભૌતિક ઈચ્છાઓ જે છે એ ન હોવી જોઈએ. પિતામહ ભીષ્મ કહે છે વિતૃષ્ણાનો અર્થ શું છે? વિષયોથી મારી આ બુદ્ધિ ઉપરામ થઈ ચૂકી છે, વિષયોથી ઉપર ઉઠી ગઈ છે. વિષય ભોગની કામના નથી આમાં. અને આ મારી જે શુદ્ધ બુદ્ધિ છે, આ બુદ્ધિને, આ મારા મનને, એ કૃષ્ણ હવે હું તમારામાં સમર્પિત કરું છું. પિતામહ ભીષ્મનો પહેલો સંદેશ એ છે કે મન કે બુદ્ધિ, ચિત્ત, આમ એક જ વસ્તુના અલગ અલગ નામ છે ભાવ પ્રમાણે. પણ આ મન જો ભગવાનમાં ન લાગે તો નિશ્ચિત છે કે આ મન સંસારમાં લાગવાનું છે. તો મનને લગાવવાનું જે કેન્દ્ર બિંદુ છે એ કૃષ્ણ છે. સંસારના વિષયોમાંથી વિતૃષ્ણ કરી અને જે બુદ્ધિ શુદ્ધ થઈ છે, આવી શુદ્ધ બુદ્ધિ ભગવાનમાં લાગે છે. અચ્છા, ભગવાનમાં લાગવાનો અર્થ શું છે? ભગવાનના નામમાં, ભગવાનના રૂપમાં, ભગવાનના ગુણમાં, ભગવાનની લીલાઓમાં. આ નામરૂપ ગુણ લીલામાં જે બુદ્ધિ સ્થિત થાય, પણ કઈ બુદ્ધિ થાય? જે વિતૃષ્ણ છે. કેમ કે જ્યાં સુધી સંસારની કામનાઓ છે ત્યાં સુધી આ બુદ્ધિ ભગવાનમાં લાગતી સંભવ નથી. તો પિતામહ ભીષ્મ એ સમજાવી રહ્યા છે આ વાત દ્વારા કે મારું મન જે છે એ ક્યાં છે? બોલે કૃષ્ણ તમારામાં છે, મારી બુદ્ધિ તમારામાં લાગેલી છે. હવે ક્રિયા જુઓ ભીષ્મની. આખું જીવન તમે જુઓ તો એવું લાગે છે ને કે એણે હસ્તિનાપુરના સિંહાસનની સેવા કરી છે. અને આ સ્તુતિની પહેલી લાઈન જે છે એ શું સિદ્ધ કરે છે? કે ભીષ્મએ સેવા કૃષ્ણની કરી છે. કેટલું અંતર છે! ડાયરેક્ટ મહાભારત વાંચી લો તો ક્યારેક ભીષ્મ પિતામહ ઉપર કમ્પ્લેન થઈ જાય. ઘણા લોકો કહે છે કે એ અસત સભામાં જ્યારે દુશાસન દ્રૌપદીજીનું અપમાન કરતો હતો એ સમયે ભીષ્મ ચૂપ બેઠા હતા. અને ભીષ્મએ એ સહન કર્યું એટલા માટે એને આ પાપ લાગ્યું છે, તો બાણશૈયા ઉપર આવવું પડ્યું. આ બધી કલ્પનાઓ છે. નો ડાઉટ ક્યાંક લોકો કથાનક રૂપમાં કહેતા પણ હોય, પણ જ્યારે ભક્તની દ્રષ્ટિથી જોવો તો પિતામહ ભીષ્મએ વિચાર કર્યો કે દ્રૌપદીની રક્ષા તો હું હમણાં કરી લઉં. અને ભીષ્મ યદી દ્રૌપદીને બચાવવા ચાહે તો રોકવા વાળું હતું કોણ હસ્તિનાપુરમાં? ધૃતરાષ્ટ્રની તાકાત છે ભીષ્મને રોકી શકે? દુર્યોધનની તાકાત છે ભીષ્મને રોકવાની? તો બતાવો એ સભામાં એવો કયો વ્યક્તિ છે જે ભીષ્મને મદદ કરતા રોકે? દ્રૌપદી જ્યારે ભીષ્મ પાસે જાય છે તો એને ના પાડી. ના. કારણ શું છે? ભીષ્મ જાણે છે કે આની સહાયતા કરવા કોણ આવવાનું છે? કૃષ્ણ આવવાના છે, દ્વારકાધીશ. અને કૃષ્ણ આવવાના છે. કૃષ્ણનો યશ જગતમાં આવવાનો છે લોકો સામે. અને જો આને હું મદદ કરી દઈશ તો ભગવાનના યશમાં બાધા ઊભી થઈ જાય. સમજે? પિતામહના વિચારવાનો ભાવ શું છે? જો મદદ મેં કરી દીધી તો ભગવાનની તો આખી લીલા જ સમાપન થઈ જાય. ભગવાનના યશમાં બાધા ઉત્પન્ન ન થાય એટલા માટે આ કલંક ભીષ્મએ પોતાની ઉપર સ્વીકારી લીધો. આ એનો ભાવ છે. તો જ્યારે આવા પ્રસંગો મહાભારતમાં ડાયરેક્ટ વાંચીએ ને તો શું લાગે? અરે ભીષ્મ પિતામહ બરાબર, અરે ધર્મના મહાજન છે, એને કોઈને શીખવાની જરૂર છે? એને શું કરવાનું, શું નથી કરવાનું એને. પણ જીવન એવું જીવા કે લાગે એક સામાન્ય વ્યક્તિ જેવું છે. પણ મૃત્યુના સમયે એના મુખેથી નીકળેલી આ સ્તુતિમાં એણે સિદ્ધ કર્યું
કે જીવન ભલે ગમે એવું જીવો, પણ મારું મન ક્યાં રહ્યું છે? કેવલ કૃષ્ણમાં રહ્યું છે. કારણ કે જે કૃષ્ણ તત્વનું પ્રવચન આની પૂર્વમાં એણે કર્યું છે ને, એનાથી સિદ્ધ છે કે આ મહાન ભક્ત છે. એના જીવનની કોઈ ઘટના દોષ નથી. એક બહુ સુંદર ઉદાહરણ છે. એક ગામની અંદર એક મંદિર હતું અને મંદિરની એક્ઝેક્ટ સામે એક ઘર હતું જેમાં એક વેશ્યા રહેતી હતી. મંદિરમાં એક સંન્યાસી રહેતા હતા. હવે બન્યું એવું કે એક જ દિવસે એક જ સમયે બેયનું મૃત્યુ થઈ ગયું. પેલી વેશ્યાનું મૃત્યુ થયું ને આ બાજુ જે સંન્યાસી હતા મંદિરમાં એનું મૃત્યુ થઈ ગયું. અને બેય ગયા યમરાજના દ્વારે ઉપર. યમરાજજી પાસે પહોંચ્યા ને યમરાજજીએ કીધું, હાલો હિસાબ તો કરવાનો છે, કારણ કે અંતે તો થવાનો છે બધાના કર્મનો હિસાબ. ચિત્રગુપ્તને કીધું આનું એકાઉન્ટ ખોલો સંન્યાસીનું, આણે શું કર્યું છે? તો કે પ્રભુ આણે આખું જીવન મંદિરમાં વિતાવ્યું છે, આખું જીવન મંદિરમાં ગયું, તો આને નરકમાં નાખો. તમને આશ્ચર્ય થાય ને, મને થયું તું પહેલી વાર વાંચ્યું ત્યારે. અહીં કે આ સંન્યાસી છે ને, આણે જીવન મંદિરમાં કાઢ્યું, આખી જિંદગી મંદિર, આને નાને નરકમાં નાખો. બોલે આનું એકાઉન્ટ જવો તો ચિત્રગુપ્તને કીધું આનું શું છે? બોલે આ એક વેશ્યા છે. બોલે અચ્છા, આને સ્વર્ગમાં જવા દો. આમ ઊંધું. ચિત્રગુપ્ત ગોટે ચડી ગયો બિચારો. એ કે આમ કેમ થઈ ગયું? સાધુ નરકમાં અને વેશ્યા સ્વર્ગમાં. પછી તો સંન્યાસી પૂછે ને, જેમ તમારા મનમાં જિજ્ઞાસા છે, એણે કીધું યમરાજજી આ કેવો ન્યાય છે તમારો? હું સંન્યાસી છું, મેં આખું જીવન ન્યાય આપ્યું મંદિરમાં, તમે મને નરકમાં નાખો છો, અને આણે આખું જીવન પાપ કર્યું છે ને એને સ્વર્ગમાં. ત્યારે યમરાજજીએ કીધું, સાંભળ, આ જે સ્ત્રી છે મંદિરની સામે રહેતી હતી. મંદિરમાં જ્યારે જ્યારે આરતી થાય, ભગવાનને ધૂપ દીપ આ લાગે, એની સુગંધ એના ઘર સુધી જાય. ભગવાનના ગળામાં જે માળા હોય, ભગવાનનો શ્રૃંગાર છે, એની સુગંધ એના ત્યાં જાય. અને આ સુગંધ લેતા લેતા રડતી હતી. શું કે મારું કેટલું દુર્ભાગ્ય છે કે એકદમ સામે મંદિર છે તો હું ભગવાનના દર્શન માટે જઈ શકતી નથી. કદાચ મારા જીવનમાં એવું સૌભાગ્ય હોત કે હું ભગવાનના દર્શન સેવાનો લાભ લઈ શકું. અને આમ વિચારતા વિચારતા એ રોતી રહેતી. જ્યારે જ્યારે આરતીનો અવાજ સંભળાય તો એના મનમાં ભારી પીડા થતી કે મારું સૌભાગ્ય નથી કે હું આમાં ભાગ લઈ શકું, હું ભગવાનની સેવા કરી શકું. અને આ ચિંતન કરતા કરતા એનું મૃત્યુ થયું. એણે ચિંતન હંમેશા એ કર્યું કે હું કેવી રીતે જઈ શકું મંદિરમાં, કેમ મારું સૌભાગ્ય થાય. એનું મૃત્યુ થયું. અને તું રહેતો તો મંદિરમાં, અને તું રોજ ઈ ઘરને જોતો હતો, અને તારી ઈચ્છા એ હતી કે મને ત્યાં જવાનો અવસર ક્યારે મળે. પણ બોલો કે મહારાજ હું ગયો નથી કોઈ દી. તું ગયો નથી, પણ મન તો એ ત્યાં જ હતું ને તારું. મનથી તો તું એ જ વિચારતો હતો કે ત્યાં તર જાવું તું, પણ એ તો લોક મર્યાદા હતી, સંન્યાસીનો વેશ હતો એટલે ન જઈએ, કે એ વાત જુદી છે. પણ તું વિચારતો હતો કે પ્લાનિંગ તો ત્યાંનું જ હતું જવાનું. અને આપણને એમ હોય કે આપણે બહુ સારા છે, બરાબર. બાકી આપણું મન જે છે ને એનો કાર્ડિયોગ્રામ કાઢો ક્યારેક. તમને સવારથી સાંજ સુધી જે વિચાર આવે ને લખો એકવાર, વાંચીને આપણને આત્મહત્યા કરવાનું મન થઈ જાય. ભાઈ આપણું મન કેવું છે ને ખબર પડી જાય એમાં, એનાલિસિસ કરવું હોય તો એ કે આજીવન તારો વિચાર એ તો ન્યા જવાનો, તને અવસર નથી મળ્યો એટલે તે પાપ નથી કર્યું. અને એનું ફળ છે આ નરક પ્રાપ્ત થઈ રહ્યું. એને સ્વર્ગ કેમ? એણે આજીવન મંદિરમાં જવાનો ભાવ રાખ્યો, અને તું એક સંન્યાસી હતો તોય આ વૈશ્યાના ઘરે જવાનો ભાવ રાખ્યો છે. વાત સમજમાં આવે છે? ક્રિયા મહત્વપૂર્ણ નથી, મન ક્યાં છે આ મહત્વપૂર્ણ છે. પિતામહ ભીષ્મ કહે છે, પ્રભુ ભલે હું રહ્યો દુર્યોધન હારે, ભલે લોકોને એવું લાગ્યું મેં પાપનો સપોર્ટ કર્યો છે, પણ પ્રભુ મેં કેવલ જીવનમાં તમારી સેવા કરી છે. ભીષ્મનું હસ્તિનાપુરમાં રહેવું, દુર્યોધનના પક્ષે રહી અને એનું યુદ્ધ કરવું, આ કેવલ કૃષ્ણની ઈચ્છા છે. અને આ સંસારમાં સાચો ભક્ત ઈ છે જે ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાના જીવનને ઢાળે. કૃષ્ણની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે, કૃષ્ણની સેવા કરવા માટે
ભીષ્મએ આખો રોલ કર્યો છે જેનું જીવન દેખાય છે. એનું મન એક ક્ષણ માટે પણ ક્યારેય કૃષ્ણનું વિસ્મરણ એણે કર્યું નથી. અને એટલે મૃત્યુ સમય અંતમાં આ સ્તુતિ નીકળી રહી છે. અચાનક ભીષ્મમાં નથી આવી ગયું તરત. સ્વયં ભગવાન જેને દર્શન આપવા આવ્યા છે અને આ ભાવ જેનો નીકળ્યો છે, એણે ભગવાનનું કેટલું ઊંડાણથી ચિંતન કર્યું છે. એણે ભગવાનમાં પોતાના મનને કેટલું સારી રીતે લગાવ્યું છે. અને આ સ્તુતિ આ ભાવ પ્રગટ કરે છે. કહેવાનો અર્થ કે બાહ્ય ક્રિયાઓ બહુ મહત્વપૂર્ણ રહેતી, મનનો ખેલ છે આખો. અને ભીષ્મ કહે છે, પ્રભુ મેં મારા મનને વિતૃષ્ણ બનાવી લીધું છે. કોઈ કામના નથી મારા મનની અંદર. અને એટલા માટે મારું આ વિતૃષ્ણ થયેલું જે આ મન છે, મારી આ જે મતિ છે, એ પ્રભુ આને તમે સ્વીકાર કરો. આ તમારામાં આને હું અર્પિત કરી રહ્યો છું. ભગવાનને અર્પિત કરે છે. ભગવતી સાત્વત પુંગવે. કયા ભગવાનને? બોલે કે સાત્વત, જે સાત્વત વંશની અંદર, અર્થાત જે વૃષ્ણિ વંશી છે, અર્થાત હે કૃષ્ણ, મારું આ મન, મારી આ જે મતિ છે, એ હું તમને સમર્પિત કરું છું. જો વિશ્વનાથ ચક્રવર્તીપાદની આની ઉપર એક બહુ સુંદર ટીકા છે આ શ્લોક ઉપર. મતિ જે છે, બુદ્ધિ જે છે, ચિત્ત, આની ઉપમા એક કન્યા સાથે આપી છે. એક એવી કન્યા જે હરેક વ્યક્તિ પાસે છે. કોઈ વ્યક્તિના વિવાહ થયા હોય એને આ કન્યા છે, જેના વિવાહ નથી થયા એને આ કન્યા બધા પાસે છે. જેટલા જીવ છે બધાની પાસે. અને એનું નામ શું છે? મતિ. મતિનો અર્થ છે બુદ્ધિ, ચિત્ત. હવે આ કન્યા છે એટલે સ્વાભાવિક છે આપણે એના પિતા છીએ. મતલબ આપણી જે બુદ્ધિ છે, આત્મા જે છે, એ બુદ્ધિના પિતા છે. તો પિતાની ચિંતા શું હોય? પિતાની એક જ ચિંતા છે કે દીકરીના વિવાહ થાય. તો વિવાહની ઈચ્છા હોય, પણ વિવાહમાં ઈચ્છા શું હોય? કે વર શ્રેષ્ઠ મળે. ઓકે. સાત્વત પુંગવે મતલબ વૃષ્ણિ વંશીઓમાં જે શ્રેષ્ઠ છે એ કૃષ્ણમાં મતિને લગાવ. ભીષ્મએ તો ઓકે કરી નાખ્યું. આપણું શું છે? કન્યા તો બધાની પાસે છે અને બધાને આ કન્યાના વિવાહ કરાવવા જરૂરી છે. અને કોઈ એમ કે પણ ન કરાવી તો? માની લો કોઈ કન્યા છે અને એના ઘરવાળા, એના જે માતા પિતા ઇત્યાદિ છે, એના વિવાહ ન કરાવે તો શું થાય? વ્યભિચારી થઈ જાય. એ જાતે અન્ય પુરુષોની સંગતિમાં જશે. અને જો વિવાહ થાય તો પતિની સાથે રહે, એની સેવા કરે. એનો અર્થ એ છે, ચક્રવર્તીપાદ કહે છે કે જે મતિ ભગવાનમાં નથી લાગતી, આ મતિ વેશ્યાની સમાન છે. વેશ્યાનો સંબંધ કોઈ એક પુરુષ સાથે નથી. એમ સંસારના લાખો વિષયોમાં જે બુદ્ધિ લાગેલી છે, આવી બુદ્ધિ જે છે, આ વ્યભિચારી કન્યાની સમાન છે. ઉપકલ્પ શબ્દ, ઉપકલ્પનો એક અર્થ વિવાહ પણ છે. તો ચક્રવર્તીપાદ કહે છે કે મને એક ચિંતા છે, જેમ સંસારના બધા પિતાને ચિંતા હોય કે મારી એક કન્યા છે, એના વિવાહ થયા નથી. તો માની લો કોઈ પૂછે તો વિવાહ કરી દો ને, વાંધો શું છે? વિવાહ તો કરવા છે, પણ જેની હારે કરવા છે ને, એ વર અમે જે ચોઈસ કર્યો છે ને એની હારે ગોઠવવું અઘરું છે. માની લો કોઈની કન્યા હોય ને એમ કે લગ્ન કરાવવાના, કોની હારે કરવા? તો કે બહુ કરોડપતિ અરબપતિ ફેમિલી હોય એની હારે કરાવવા. બધા પિતાની ઈચ્છા એમ જ હોય કે દીકરીને સારું ઘર મળે, પણ ઓલાને જ પૂછવું પડે ને કે આ તમારે હાલશે કે નહીં. હે, કન્યા તો કહી દે મારે તો આ ઘર હાલશે, પણ પછી વરરાજાને પૂછવું જોઈએ ને તારે હાલશે. તો ચક્રવર્તીપાદ કે ભાઈ મારી જે કન્યા છે એના વિવાહ મારે કૃષ્ણ સાથે કરાવવા છે. તો હવે કૃષ્ણને તો પૂછવું પડશે, તમારે હાલશે? ઘણા ઘર બહુ સારું ગોતતા હોય, પણ સારું ગોતતા હોય તો એને પૂછવું જોઈએ ને કે આ ઘર તમારે હાલશે પાછું. તો ભગવાનને કીધું કે પ્રભુ મારી એક કન્યા છે અને મારે તમારી હારે વિવાહ કરાવવા છે. તો ભગવાને કીધું મને વાંધો નથી, વિવાહ કરાવો, પણ એમાં મારી એક કન્ડિશન છે. કન્ડિશન શું છે?
શરત વિતૃષ્ણા. ભગવાન કહે છે જે કન્યાના વિવાહ મારી સાથે થવાના છે એમાં કોઈ પ્રકારની કામના હોવી જોઈએ નહીં. વિતૃષ્ણા અર્થાત એવી કન્યા જેનો આ સંસારમાં કોઈની સાથે સંબંધ નથી, કોઈ પુરુષોથી સંબંધ નથી, એવી વિશુદ્ધ કન્યા જે છે ભગવાન કહે તો મારા વિવાહ એની હારે થાય. તો આપણી બુદ્ધિરૂપી જે કન્યા છે એ જ્યાં સુધી આ સંસારમાં ભટકે છે વિષય ભોગોમાં, ગીતામાં ભગવાન કહે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ અને વ્યવસાયાત્મિકા બેની વાત કરી છે. એક જે સ્થિર છે ભગવાનમાં અને એક છે અસ્થિર છે જે ભોગોમાં છે. તો ભગવાન કે એક અંશ પણ જેનો ભોગમાં લાગેલો છે આવી બુદ્ધિ આવી કન્યા ભગવાન કે મારે હાલે નહીં. પ્યોર હોવી જોઈએ 100%, 99% નહીં હાલે. 100% જે પ્યોર થયેલી જે બુદ્ધિ છે ભગવાન કે એ મારા કામની છે, એને હું સ્વીકાર કરું છું. અને એટલા માટે તમે જો ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે બાળ લીલાઓ કરી રહ્યા છે તો એ બાળ લીલાઓમાં ભગવાને માખણ ચોરી કરવાની એક લીલા કરી છે. તો મનમાં પ્રશ્ન થાય ને કે બ્રજમાં તો ઘણા બધા પદાર્થો હતા, દૂધ છે, દહીં છે, ઘી છે, અન્ય બીજી ખાવાની કેટલી મીઠાઈઓ છે, તો ભગવાને એ બધું છોડીને માખણની ચોઈસ કેમ કરી? માખણ જ કેમ પકડ્યું? કારણ કે પહેલી વસ્તુ તો એ છે કે માખણ જે છે એ સાર તત્વ છે. એટલા માટે કે એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ નથી. માખણ તમે જો પ્યોર છે, કોઈ અશુદ્ધિ નથી. તો માખણની ઉપમા જે છે એ મન સાથે આપી છે કે આ મન જ્યારે માખણની સમાન વિશુદ્ધ થઈ જાય ત્યારે આવા મનને ભગવાનમાં લગાડવું પડતું નથી. ભગવાન સ્વયં આવી અને એ મનની ચોરી કરી લે છે. માખણ ચોરી તો બાનું છે. સુરદાસજી કહે છે માખણ ચોરીના બાને ગોપીઓના વિશુદ્ધ મનની ચોરી ભગવાન કરી રહ્યા છે, મનને ચોરે છે. તો આપણું કામ શું છે? આપણું કામ એ છે કે આપણા મનને, આપણા ચિત્તને આપણે શુદ્ધ કરવાનું છે. અને જો ચિત્ત શુદ્ધ થયું તો પછી ભગવાન પાસે જવાની જરૂર નહીં રહે, ભગવાન સ્વયં આવીને લઈ જાય. માખણ ચોરી લીલાનો આ ભાવ છે. શુદ્ધ બુદ્ધિ જે છે, શુદ્ધ મન જે છે એ ભગવાનને સ્વયં આકર્ષિત કરે છે. જેવી રીતે પિતામહ ભીષ્મની આ મતિ શુદ્ધ છે, એની ઈચ્છા હતી આ મતિ મારી ભગવાનમાં લાગી જાય, તો આજે સ્વયં ભગવાન આવીને કુરુક્ષેત્રમાં ત્યાં ઊભા છે. આ બુદ્ધિને સમર્પિત કરું છું. બીજી વિશેષતા ભગવાનની કહે છે વિભૂમની. કૃષ્ણ વિભૂમા છે, મતલબ ભૂમા પુરુષ. ભૂમાનો અર્થ છે મોટા, જેનાથી મોટું કોઈ નથી. ભીષ્મ કહે છે એનામાં હું મારી આ બુદ્ધિ સમર્પિત કરું છું. અને આપણે જાણીએ છીએ કે ભગવાનની કોઈ સીમા નથી. કોઈ પણ વિષયમાં ભગવાનથી મોટા હોવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને એટલા માટે કારણોદકશાહી વિષ્ણુ જે છે એને ભૂમા પુરુષ કહેવામાં આવે છે. અને ભૂમા પુરુષના કારણે ભગવાનને વિભૂમા કહે છે. કૃષ્ણને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કારણ કે મૂળ તત્વ તો કૃષ્ણ છે, પરમ તત્વ કૃષ્ણ છે. એટલે કે સ્વસુખમ ઉપગતે. અચ્છા, હવે એક પ્રશ્ન થાય કે ભાઈ આપણે આપણી કન્યાના વિવાહ કૃષ્ણ સાથે કરાવીએ તો ભગવાનને કાંઈ મતલબ તકલીફ છે? વિવાહ કરવા મતલબ કોઈ કમી છે કૃષ્ણમાં? કદાચ ભીષ્મને એવું લાગે કે ભાઈ હું મારી મતિ તમારામાં સમર્પિત કરું છું, તો ભગવાન પૂછે કે શું કામ ભાઈ, મારે થોડી કમી છે કાંઈ, કે કોઈ મારામાં મતિ નહીં લગાડે તો મને દુઃખ લાગશે? નહીં. એના માટે કે સ્વસુખમ ઉપગતે, કે છે જે પોતાની સ્વરૂપ શક્તિના આનંદમાં રહે છે. ભગવાનને આનંદ માટે કોઈની જરૂર નથી. આપણે જોઈએ આમાંનો વેકેશન પડે ને બધા દેહમાં વયા જાય તો એકલા આટા મારતા હોય, મજા નથી આવતી. કેમ? સોસાયટીમાં કોઈ છે નહીં કે બધા વયા ગયા છે. એમ તો આપણે રાતે આ કોઈક બેહવાવાળા આપણે ગોતતા હોય કે એકલા કે પછી જ્યારે આવી જાય બધા કે હારું થયું વયા વહી કે તમે જલ્દી. કેમ? આ એકલા કંટાળી ગયા.
તો ભગવાનને આવું નથી કે એ ધામમાં બેઠા છે એકલા અને કોઈ નથી તો કંટાળો આવે છે એને. સ્વરૂપ શક્તિનો આનંદ, ભગવાન આનંદ સ્વરૂપ છે. એને આનંદ માટે કોઈ પદાર્થની જરૂર નથી, આનંદ માટે કોઈ વ્યક્તિની પણ જરૂર નથી. સ્વસુખમ, પોતાની ચિત્તવૃત્તિ જે છે ક્યારેય બહાર જાતી નથી. ભગવાનને આનંદની ઈચ્છા થાય તો પોતાના જ શરીરોથી પોતાના પરિકરોને પ્રકટ કરે છે ભગવાન. એમની સાથે નિત્યધામમાં લીલાઓ છે, આનંદ કરે છે ભગવાન. પણ આ સંસારમાં જે દેવતાઓ છે, જે જીવ છે, માયા દ્વારા રચિત પદાર્થોમાં આનંદની શોધ કરે છે. અને આજ સુધીનો ઇતિહાસ એવું કહે છે કે આ આનંદની શોધમાં જેણે જેણે જીવન આપ્યું છે આને આજ સુધી કાંઈ હાથમાં લાગ્યું આનંદ મળ્યો નથી. કેમ? ખોટી જગ્યાએ ગોતે, જ્યાં છે જ નહીં જ્યાં મળે કેમ. અને બહુ સુંદર ઉદાહરણ છે. એકવાર અકબરે બિરબલને કીધું 4 મૂર્ખ્યાઓ ગોતતો આવી. પણ એ કે મહારાજા રાજ્યનું કામકાજ છોડીને કે એ બધું જોઈ લેવું, તારે તું મૂર્ખ્યાઓ ગોતતો આવી જા. બિરબલ ગયો, એમાં એક એવો મળ્યો એને. એ જમાનામાં ફાનસ સિસ્ટમ હતી, તો એ ફાનસના અજવાળામાં કંઈક ગોતતો હતો નીચે. બિરબલે જઈને પૂછ્યું, શું ગોતે જ ભાઈ? બોલે સોનાની વીંટી પડી ગઈ છે, અને આ ભાવમાં લગભગ કોઈની પડે નહીં હવે. કેમ લાગે? ખોવાય, ભારે પડી જાય. એ સોનાની વીંટી ખોવાઈ ગઈ છે. તો બિરબલને થયું કે હાલને બિચારો ગોતે, થોડીક મદદ કરું. 15-20 મિનિટ આમ જોયું આજુ, હવે અજવાળું નાની એવી જગ્યામાં હતું એટલે આમ જોતા વાર શું લાગે. તો જોઈ લીધું કે આ વીંટી તો નથી. એટલે બિરબલે પૂછ્યું કે આમ પડી તી ક્યાં? આમ ઓલા પણ અંધારું રહ્યું ન્યાય કે ખૂણામાં. તો કે આય કેમ ગોતે? તો કે આ અંજવાળું છે એટલે. આપણી આ દશા છે. સુખ ક્યાં છે? સુખ ભગવત ધામની અંદર છે, ભગવાનના સંબંધમાં સુખ છે, ભગવાનની શરણાગતિમાં સુખ છે. અને આપણે સુખ ગોતીએ જ ક્યાં? સંસારના માયિક પદાર્થોમાં. મારી પાસે એક ગાડી આવી જાય ને એટલે આમ જો પછી જીવનમાં કાંઈ ઈચ્છા નથી. કેમ? એક હારી 4 વ્હીલ મળી જાય ને એટલે આપણે સુખી થઈ જાય. વીમો આવે, હપ્તો આવે, પછી ખબર પડે દુઃખી થઈ ગયા ભાઈ સુખ લેવામાં. આવું થાય છે. ક્યારેક કોકના ઘર જોઈ લઈ હારા, આપણે એક ફ્લેટ હોય ને ઘરનો, ભાઈ એક જ જીવન મળ્યું છે, હપ્તામાં નીકળી જાય. અને ક્યારેક ક્યારેક તો માહિલી પેઢી ભરે છે. વિચાર, આ માટે આપણે અહીંયા આવ્યા. આ બધું તો ચાલવાનું છે, જીવન વ્યવહાર છે, એ મહત્વપૂર્ણ નથી એટલું. અને આપણને લાગે છે નહીં, આનાથી વધારે મહત્વનું કોઈ કામ જ નથી. કેમ? કારણ કે હપ્તો આવે ભાઈ, અને એ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. હવે એ તરીને 35 વર્ષની લોનું કરી નાખી હોય અને એને તેમ કહો માળા કરવાની, કેમ કરે બિચારો? કેમ? કારણ એનું મગજ ત્યાં જ લાગેલું છે. કેમ? હપ્તો. એને તો કેટલા હમણાં હજી ભર્યો તો પાછો આવી ગયો. એ કહેતા તો બિચારા ધ્યાનય નથી રહેતું જીવન ક્યાં જઈ રહ્યું છે. ભાઈ જો એ ચિંતા કરો તોય હપ્તો ભરાય, અને ન કરો તોય ભરાય. એ વ્યવહારિક કામ છે, એ ચાલવાનું છે. પણ અસલી કામ બાજુ નજર નથી જાતી કે આ ઘર બનાવ્યું તું સુખ માટે અને થઈ ગયા દુઃખી. આવું થાય. આ યંગ જનરેશનને પૂછો, તમારું સુખ એમાં છે? એકવાર આઈફોન આવી જાય નાથમાં, સુખી થઈ જાય. અને મળે ત્યારે એટલા ખુશ હોય, ફોટા પાડે ને ઓલાને મોકલે, ઓલો આવતા વર્ષે બીજું મોડલ બહાર પાડે, તો પાછો દુઃખી થઈ જાય. હા, આપણું જૂનું થઈ ગયું. કે હરેક પદાર્થ સંસારમાં જોઈ લ્યો, મેક્સિમમ 2 થી 3 દિવસ સુખ આપે. એ ચાહે નવા કપડાં હોય, નવી ગાડીઓ હોય, નવા મોબાઈલ હોય કે નવું ઘર હોય, પછી બધું નોર્મલ થઈ જાય સંસારમાં. અર્થાત આ અનુભવ છે કે સાંસારિક પદાર્થો એક લિમિટ પછી સુખ આપતા નથી. અને એવા સંસારમાં આપણે સુખ શોધવામાં આખી જિંદગી કાઢી નાખીએ. કેમ? એડ્રેસ ઊંધું છે ભાઈ. સુખ છે ક્યાં અને આપણે ગોતીએ જ ક્યાં?
ભગવાનના સ્વરૂપને લઈને ભાગવત કહે છે સત ચિત્ત આનંદ. ભગવાન સચિદાનંદમય છે, આનંદનું સ્વરૂપ છે ભગવાન. તો આ જગતમાં જો સુખ જોઈએ, આનંદ જોઈએ, તો ભગવાન સાથે કનેક્શન જોડવું પડે. તમારે અહીંયા લાઈટ જોતી હોય તો પાવર હાઉસ સાથે કનેક્શન જોડવું પડે છે ને, નકર આવ્યા ન આવે. એમ સુખનો સ્ત્રોત કૃષ્ણ છે, અને ત્યાં કનેક્શન નહીં જોડાય તો આ સંસારમાં સુખ ગોતતા ગોતતા મરી જાવ, નહીં મળે. આપણી ગઈ પેઢીઓએ આ કર્યું, ઈ વયા ગયા. એની પહેલાની પેઢીઓએ આ કરીને વયા ગયા, અને તોય હજી આપણે વેમમાં છીએ કે એને ભલ ન મળ્યું, અમને મળી જાય. ઈ એમ જ માનતા કે અમારી પહેલા વાળા નથી મળ્યું, અમને મળી જાય. સુભાષિતો બહુ સુંદર વાત કહે છે કે બની શકે આ સંસારમાં રેતીમાંથી તેલ નીકળી જાય એકવાર, લક્ષ્મીજી ગરીબ થઈ જાય, સૂર્યની અંધાર હારે મીટિંગ થઈ જાય, પણ આ સંસારમાં કોઈ સુખ પ્રાપ્ત કરી લે આ સંભવ નથી. રેતીનું તેલ નીકળે નહીં, પણ એકવાર માની લો ઈ થઈ ગયું. લક્ષ્મીજી કોઈ દી ગરીબ થાય નહીં, પણ એકવાર માની લો કે ઈ થઈ ગયા. અને સૂર્યની ક્યારે અંધાર હારે મીટિંગ ન થાય, પણ માની લો કે ઈ થઈ ગઈ એકવાર. આ અસંભવ એકવાર સંભવ છે, પણ આ સંસારમાંથી સુખ ક્યારેય સંભવ નથી. તો કે નહીં, અમને જ લાગે છે, અમે જ માનવી, વેમમાં છો ભાઈ, નથી. તમે કંઈક બીજું સમજો છો. કેમ? જેણે આ દુનિયા બનાવી એ કૃષ્ણ આજ કુરુક્ષેત્રમાં કહે છે દુઃખાલયમ શાશ્વત. અર્જુન, આ જગત દુઃખાલય, જેણે બનાવ્યું એ કહે છે, તો લ્યો એની વાત માનતા નથી. શોધો, જિંદગી નીકળી જાય આમાં. આ સુખ કોઈને હાથમાં લાગ્યું નથી અને લાગવાનું નથી. સુખનો સ્ત્રોત, આનંદનો સ્ત્રોત ભગવાન છે, અને જેણે એની હારે સંબંધ જોડ્યો ને સુખી થઈ ગયા. ગંગા સતીને પૂછો, એણે કીધું 8 પહોર આનંદ છે, એને ટેન્શન નથી. જેમ માર્કેટ અપ જાય એમ આપણું બ્લડ પ્રેશર અપ જાય, જેમ ડાઉન આવે એમ પ્રેશર ડાઉન જાય. ક્યાં સુખ ક્યાં છે? અને આપણે અમુક ટાઈમ લિમિટ સેટ કરીને બેઠા હોય, દીકરો પરણી જાય ને એટલી વાર છે બસ, પછી આપણે સુખી. પછી ખબર પડે લ્યો અસલી દુઃખ હવે ચાલુ થયું કે માથાની ભટકાણી હતી કે ઘરવાળી આપણને બધું સુખી થઈ જાય, હવે તો હારે રહેવા દે એમાંય નથી કે લ્યો વાટે હતા ને સુખની, ભોગવો. પ્લાનિંગ છોડો અને બધી માથાકૂટ મૂકો. તમને એમ થાય તો ભાઈ જીવન કેમ હાલશે? તમારી પાસે જે છે ને એ ક્યાંય જવાનું નથી. જે તમારા પ્રારબ્ધમાં છે એ ક્યાંય જવાનું નથી. આપણે ખાલી ભગવાનથી કનેક્ટ થવાનું છે. જેવી રીતે પિતામહ ભીષ્મ પોતાના મન, પોતાના ચિત્તને જોડી રહ્યા છે કૃષ્ણ સાથે, એમ આપણે પણ આપણી આ જિંદગી જે છે, જે રૂટીન ચાલે છે, ચાલવા દો એ બધું, પણ આપણા મનને ભગવાનથી કનેક્ટ કરો, કૃષ્ણ સાથે જોડો. સુખ ત્યારે આવશે. અસલી સુખનો આ ઉપાય છે. કારણ કે જ્યાં છે ત્યાંથી જ આવશે ને. આપણે ગુજરાતમાં બહુ સારી કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે ને. અવેડો સમજો છો? હા, તો વાંધો નહીં. આ વરાછા છે એટલે વાંધો ન હોય બહુ. ન કે ઓલપા પાલમાં પૂછવું પડે અવેડો હોય ને. હવે આનું અંગ્રેજી ન આવે કાંઈ, અવેડાનું અંગ્રેજી શું કહેવું આપણે યાર, અઘરું થાય ને સમજાવવું થોડું. ભાગવત સમજવા માટે ગામડું જરૂરી છે. ગામનો અનુભવ હોય ને એને ભાગવત જલ્દી સમજમાં આવે. તો હવે કૂવામાં જ પાણી ન હોય, ગમે એટલી મોટરો હાંકોથી કાંઈ આવવાનું તો છે નહીં. એમ સંસારમાં સુખ નથી તો ક્યાં મળવાનું છે? એટલા માટે ભીષ્મ કહે છે સ્વસુખમ ઉપગતે કૃષ્ણ નિજાનંદ, અપને આપમાં આનંદ કૃષ્ણથી ઉત્સર્જિત થઈ રહ્યો છે. આનંદનું સ્વરૂપ કૃષ્ણ. જેવી રીતે કોઈ ચોકલેટનો માણસ બનાવી દો આખો, તો એને તમે ગમે ત્યાંથી ટેસ્ટ કરો, એનું નાક તોડીને ખાવ તો એમાંય ચોકલેટ જ હોય, એનો કાન તોડીને ખાવ તો એમાંય ચોકલેટ હોય. આખો ચોકલેટનો માણસ, એમાં બધું જ ચોકલેટ છે. એમ કૃષ્ણનું સ્વરૂપ આનંદમય છે. સંપૂર્ણ આનંદ જે ઘનીભૂત સ્વરૂપ છે એ કૃષ્ણ છે. એટલા માટે નિજાનંદમાં ભગવાન પરિપૂર્ણ છે. અને આપણે સંસારના નામ, રૂપ, રસ, ગંધમાં આનંદ શોધીએ છીએ.
કોઈને એક સારું ફૂલ મળી જાય, એમાં બહુ સારી સુગંધ આવે, હા આનંદ, સુખ. અને ફૂલ મુરઝાઈ જાય, સુગંધ આવતી બંધ થાય. એ જ પુષ્પ બીજા દિવસે દુર્ગંધ આપે તો વળી દુઃખનું કારણ બની ગયું. એક દિવસ જે સુખ આપે છે એ જ વસ્તુ બીજા દિવસે દુઃખ આપે છે. અને જો કાંઈક વસ્તુ ન મળે તો આપણે બૂમાબૂમ કરીએ. અને આ બૂમાબૂમ જેવી તેવી નથી. લોકો જીવન આપી દે છે આના માટે. એક ફોન ન મળ્યો તો આત્મહત્યા, એક સોનાની ચેન ન મળી તો આત્મહત્યા. જીવન કિંમતી છે કે મોબાઈલની કિંમત છે? 1.5 લાખના મોબાઈલ માટે કોઈ મનુષ્ય જીવન આપી દેતું હોય તો આને બુદ્ધિમાન ગણવો કે મૂર્ખ ગણવો? શું કહો? 1.5 લાખના ફોન માટે જે મનુષ્ય જીવન આપી દે, આની બુદ્ધિ ક્ષમતા કેટલી છે? એનો મતલબ કે એ જીવનનું મૂલ્ય શું સમજે છે? 1.5 લાખની જિંદગી છે. 2 લાખના સોનાના ચેન માટે કોઈ આત્મહત્યા કરી લેતા હોય તો આ એટલા માટે થાય છે, ન તો સુખની પરિભાષા ખબર છે, ન દુઃખની પરિભાષા ખબર છે. બહુ તડકો હોય રોડ ઉપર, પણ ચપ્પલ પહેરીને જો નીકળો તો તમને ખબર ન પડે ગરમીનું દુઃખ શું છે. ચપ્પલ જ્યાં સુધી પહેર્યા હોય ને ત્યાં સુધી દુઃખ શું છે આની અનુભૂતિ નહીં થાય. એમ જ્યાં સુધી બેંક બેલેન્સ હોય, બધું વ્યવસ્થિત હોય, સમાજ, કુટુંબ, પરિવાર, ત્યાં સુધી એમ જ લાગે આપણે ક્યાં દુઃખ છે. એકવાર ચપ્પલ કાઢીને હાલી જવો પછી ખબર પડે આ દુઃખ છે. નહીતર એક પ્રશ્ન થાય ને કે લોકો આટલું સુંદર ભક્તિનું સ્વરૂપ છે, લોકો ભજન કેમ નથી કરતા? ભાઈ, ભજન નહીં કરવાનું કારણ છે કે જેને એ લાગતું જ નથી કે આ જગતમાં હું દુઃખી છું તો એ સુખી થવાનો પ્રયાસ કરે હું કામ? જેને પીડા અનુભવી જ નથી દુઃખની તો એ સુખી થવાની ટ્રાય શું કામ? જેને ખબર જ ન હોય કે આપણને બીમારી છે, ઈલાજ કરે? નહીં કરે. એટલે લોકો ભજન નથી કરતા. દુઃખ નથી અનુભવમાં આવ્યું હજી. કેમ? ચપ્પલ પહેર્યા છે. જે દિવસે આ ચપ્પલ નહીં હોય અને રોડ ઉપર નીકળશો ને પગ જ્યારે બળી જાય ને ત્યારે ખબર પડશે કે વાસ્તવમાં દુઃખ શું છે. લોકો વિષય નથી સમજી રહ્યા. કોઈને પૂછો તમે દુઃખ, અમારે ક્યાં દુઃખ છે? બધું બરાબર જ હાલે છે. રોટી કપડા મકાન નો હોવું એ દુઃખ નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે છે એ દુઃખ છે. અને આનો તો અનુભવ નથી. અને એટલા માટે લોકો પ્રયાસ નથી કરતા સુખને શોધવાનો. પણ ભગવાન આનંદ શોધતા નથી, કારણ આનંદ એમાંથી નીકળે છે. જેમ સૂર્યને દીવાના પ્રકાશની કોઈ જરૂર, એમાં સ્વયં પ્રકાશ છે સૂર્યની અંદર. તો વાત તો બરાબર છે કે ભાઈ ચાલો સુખનો સાગર જે છે એ કોણ છે? કૃષ્ણ છે. પણ એની હારે સંબંધ જોડવો કેમ? એના કોન્ટેક્ટમાં આવવું કેવી રીતે? તો એ કહે છે એના નામ, રૂપ, ગુણ, લીલા, પ્રસાદ, ભક્ત, આ બધા સાધનો છે ભગવાનથી કનેક્ટ થવા માટે. તો આપણો આનંદ જે છે એ પ્રકૃતિ દ્વારા આવેલી વસ્તુઓથી નહીં, પણ ભગવાનના નામથી છે, ભગવાનના રૂપથી છે, ભગવાનના ગુણથી છે, ભગવાનની લીલાઓથી છે, ભગવાનના પ્રસાદથી છે, ભગવાનના ભક્તોથી છે. આ કૃષ્ણ સાથે કનેક્ટ થવાના માધ્યમ છે. અને આ માધ્યમથી જો ભગવાન સાથે કનેક્ટ થયા તો નિશ્ચિત રૂપમાં આપણા જીવનમાં પણ સુખ આવે. ગેરંટી છે, કોઈ ઇશ્યુ નથી. આજ ભગવાન પોતાની માયા શક્તિ દ્વારા લાખો જીવોને શરીર આપે છે. આ માયા ભગવાનની એક શક્તિ છે જે સંસારના આ ભવ પ્રવાહમાં જીવને નાખે છે. યદ ભવ પ્રવાહ, ભીષ્મ પિતામહ કહે છે, એક વ્યક્તિને કેટલી જરૂર પડે? કપડાં જોઈએ, ચપ્પલ જોઈએ, વસ્તુઓનું લિસ્ટ કરો. એક માણસને જીવનમાં કેટલું જોઈએ છે? અનંત કોટી જીવને એક માયા બધું પૂરું પાડી દે છે આ વિશ્વમાં. અને આપણે ન કહીએ કે અમારી મહેનતે બનાવ્યું છે ને અમે આમ કર્યું ને તેમ. આપણે આવ્યા તો કાંઈ લઈને નથી આવ્યા, બધાને ખબર છે. જબલું કોક લઈને આવ્યું હતું, ખબર છે. આપણને ક્યાંથી હોય તો આપણે જતા નાના, ખબર જ નહોતી પડતી.
એમ બાળક નાનું થાય ત્યારે કપડાં કોણ લાવે છે? એ બીજા લોકો હગાવાલા હોય એ લાવીને કે આને આપો, અને આપણને પહેરાવે એ પાછ માપના હોય નહીં. એવું છે ને, નાના હોય ત્યારે શું હોય છે? આપણી કોઈ વસ્તુ નથી. સંસારમાં માયા દ્વારા ઉત્પન્ન પદાર્થોને ભેગા કર્યા, આમ તેમ ફેરવાય અને આપણે બિઝનેસનું નામ આપ્યું અને ત્યાં આપણે સિક્કો માર્યો કે આ અમારું છે. જીવોના સુખ માટે માયાએ આ પ્રગટ કર્યું છે બધું, અને એટલે આપણે લઈને નહોતા આવ્યા ને એટલે લઈ જવાની સિસ્ટમ નથી. મૂળ વાંધો આ છે. ઘણા બધાને ખબર છે આપણે હારે કાંઈ લઈને જવાનું નથી. આ બધાને ખબર છે. ભગત હોય અને ન હોય અને આસ્તિક હોય અને નાસ્તિક હોય અને બધા લોકો આ જાણે છે, પણ તોય માથાકૂટ તો એ જ કરે છે. શું કામ? કારણ કે એ નથી સમજવા, આપણે નથી લાવ્યા તો આપણે શું લઈ જઈએ? તમે ભગવાન આગળ દાવો કરો, હું જે લઈને આવ્યો તો એટલું મને આપી દો. ભગવાન કે લાવી લિસ્ટ લાવી તારું, શું લઈને આવ્યા છે? લિસ્ટ નથી. કેમ? આ શરીર રીતે એણે આપ્યું. જે પહેલો શ્લોક ગીતામાં કીધું ને, ભૂમિર આપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ છે. આ 5 તત્વ અને 3 સૂક્ષ્મ તત્વ, આ 8 પ્રકૃતિથી બનેલું આ શરીર રીતે એ ભગવાનની માયા શક્તિએ પ્રગટ કર્યું છે. આ આપણું નથી ને આપણે નથી. હવે કયો આપણું શું છે? માલિકી ક્યાં છે આપણી? આ આપણી રિયલ આઈડેન્ટિટી છે. આ આપણે છીએ. તો જે માયા શક્તિ આ ભગવાનના એક અંશથી પ્રગટ છે, આવા જે ભગવાન છે એ ભગવાનમાં હું મારી બુદ્ધિને સમર્પિત કરું છું. આ સિદ્ધાંત છે. પિતામહ ભીષ્મ પ્રાર્થના કરે છે. ભીષ્મ કહે છે કે મેં જીવનમાં અનેક અનુષ્ઠાનો કર્યા છે, અનેક લોકોનો સંગ કર્યો છે. જો આટલું વિશાળ ધર્મનું પ્રવચન કર્યું છે તો એમાં જે બોલ્યા છે આ ભીષ્મએ પણ કર્યું છે જીવનમાં. પણ આખા જીવનની મારી જે પ્રવૃત્તિઓ છે એનો સાર ઈ છે કે મતિ કૃષ્ણમાં લાગે. ઘણા લોકો ભક્તો અત્યારે કહેતા હોય અમે આટલી માળા કરી નાખીએ છીએ, અમે આ કરીએ ને ઓલું કરીએ. ગમે એ કરતા હો, મન ક્યાં છે? મૂળ પ્રશ્ન આ છે. બહુ માળાઓ કરી, કાંઈ વાંધો નહીં, સારું છે, હરિનામ જપ કરો છો, પણ આપણા મનની સ્થિતિમાં શું પરિવર્તન થયું છે? આ પ્રશ્ન આપણે પોતાને પૂછવાનો છે. જે સાધનાઓ કરી રહ્યા, સાધન જે કરી રહ્યા છે, કે એવું ન બને કે સાધન કરતા ગયા હાથમાં કઈ આવ્યું જ નહીં. પછી સાધનાનો ભાવ એ છે કે ચેતના કૃષ્ણ ભાવના ભાવિત બને, કોન્શિયસનેસ જે છે એ કૃષ્ણ ભાવના ભાવિત થાય. એટલા માટે શ્રીલ પ્રભુપાદ કહેતા કે તમે જે કાંઈ કરો છો બહુ સારું છે, જે એવરીથિંગ ઇઝ પરફેક્ટ. મંગળારતી રેગ્યુલર ચાલે છે, 16 માળા, 4 નિયમ પાલન, તપસ્યાઓ, ધામવાસ, એવરીથિંગ ઇઝ પરફેક્ટ. 1973 ભક્તિ રસામૃત સિંધુનું લેક્ચર જુહુમાં આપેલું. બટ ઇફ યુ ડુ નોટ ડેવલપ યોર કૃષ્ણ કોન્શિયસનેસ, then you simply waste your time. આ બધું કર્યા પછી જો મતિ કૃષ્ણમાં નથી લાગી ને, તો આ જે કર્યું છે એ શું છે? ટાઈમ પાસ છે. પ્રભુપાદ કહે છે. અને રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુ, આખા ભક્તિ રસામૃત સિંધુનો સાર શું છે? કૃષ્ણ હંમેશા સ્મરણમાં રહે અને કૃષ્ણ ક્યારેય ભૂલાય નહીં. મહાવાક્ય છે ભક્તિ રસામૃત સિંધુનું. આ બધું કરીને મન જો કૃષ્ણમાં નથી, મતિ કૃષ્ણમાં નથી, તો આ સાધનોની કોઈ વેલ્યુ નથી. સાધન વેલ્યુએબલ ત્યારે છે જ્યારે એ આપણી મતિને કૃષ્ણમાં જોડે છે. ભીષ્મ પિતામહ કહે, કેટલી અદ્ભુત વાત છે જુઓ. બધું કર્યું છે મેં જીવનમાં, બહુ યજ્ઞો કર્યા, મોટા મોટા અશ્વમેધ ઇત્યાદિ, પણ ભીષ્મ કહે છે સાર તો ઈ છે કે મતિ કૃષ્ણમાં લાગી જાય. આનાથી પરે કાંઈ નથી. એક ભક્ત થયા છે ગૌડીય પરંપરામાં, મધુસૂદન સરસ્વતી પાદ, અને કહે છે કે તમે વૃંદાવન ગયા, એ જ્યારે પહેલી વાર વૃંદાવન આવ્યા તો કોઈ ભક્ત એનો અનુભવ પૂછ્યો કે વૃંદાવન ગયા તમારો એક્સપિરિયન્સ શું કહે છે? તો એ કે વૃંદાવન ગયા પછી મને એટલું સમજાણું, કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને.
કૃષ્ણથી પર કોઈ તત્વ છે તો હું નથી જાણતો. મને તો એ ખબર છે કે કૃષ્ણ પરમ તત્વ છે અને એમાં મતીનું લાગવું આ સાર છે. કોઈ પરતત્વ નથી. આ સ્તુતિનો અર્થ જ ઈ છે કે આનાથી પરતત્વ કોઈ હોય તે તો મધુસૂદન સરસ્વતી પાદ કહે છે કે હું એને જાણતો નથી. હશે દુનિયામાં કોઈ વિદ્વાનો એને લાગતું હોય તો વિચારો, આટલા મહાન વિદ્વાન કહી રહ્યા છે કે આનાથી પરતત્વ હું કાંઈ જાણતો નથી. બીજા હોય તો એ જાણતા હશે. તો એવા જે ભગવાન છે, પરમ તત્વ, પરમ પુરુષ જે કૃષ્ણ છે, જેને ભાગવત કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ કૃષ્ણમાં આપણી બુદ્ધિ લાગે, આપણું મન એમાં લાગે, આ જ પરમ પુરુષાર્થ છે. અને આને જ કૃષ્ણ ભાવનામૃત કહેવામાં આવે છે. કૃષ્ણ કોન્શિયસનેસ આ છે. તો આ રીતે ભગવાનની સુંદર લીલાઓમાં પોતાના મનને પ્રવિષ્ટ કરાવવા માટે પિતામહ ભીષ્મએ પ્રથમ શ્લોક, આ સુંદર શ્લોક કીધો. હવે આવા તો કેટલા શ્લોક છે હજી. આ તો એક શ્લોકની આપણે વાત કરી. તો વિશેષ રૂપથી સાર તત્વ ભીષ્મએ આપ્યું છે કે મનનું, બુદ્ધિનું, ચિત્તનું ભગવાનમાં લાગવું પરમ સારા છે. અને એમણે પોતે એ મનને લગાવ્યું અને આપણને શીખવાડ્યું કે મૃત્યુ સમયની સ્થિતિ આ હોવી જોઈએ. આપણે જીવનમાં શું કર્યું છે એની કોઈ વેલ્યુ નથી, પણ અંતે જો નારાયણ સ્મૃતિ છે, અંત સમયે ભગવાનનું સ્મરણ થયું છે તો આપણે સક્સેસ છીએ. અને બાકી અંત સમયે જો ભગવાનનું સ્મરણ નથી તો આપણે જે કાંઈ કર્યું છે બધું ફેલ, ટાઈમપાસ છે. કોઈ વ્યક્તિના મનમાં એવું થાય કે પ્રભુજી તમે એવું કેમ કહો ટાઈમપાસ? હવે 500 કરોડ ભેગા કર્યા, તે બસ તું ભેગા કરવા જ આવ્યો હતો, હવે ભેગા થઈ ગયા, હવે નીકળો. આ તો એનો લાભ શું છે? 500 ભેગા કર્યા, શું લાભ શું છે એનો કયો? આ તો એનું જ થયું ને કે આપણે અહીં બધી અલગ અલગ જગ્યાએ પડ્યા હતા, આપણે ભેગા કર્યા પછી મરી ગયા, કારણ કે ભેગા કરવા આવ્યા હતા. નથી, આના માટે જીવન નથી. જીવન આ ભક્તિ કરવા માટે છે. કારણ કે આ બધા ભોગોની સુવિધા અન્ય જેટલા પણ શરીરો છે બધામાં છે. ખાવું, પીવું, ઊંઘવું, મૈથુન, આ બધી સુવિધા 84 લાખ શરીરોમાં ભગવાને આપી છે. પણ આ જીવન સ્પેશિયલી આપણને મળ્યું છે કૃષ્ણ સાથે સંબંધ જોડવા માટે. તો પિતામહ ભીષ્મએ મૃત્યુ સમયની સ્થિતિનું દર્શન કરાવ્યું છે કે જીવનમાં કાંઈ પણ કરીએ પણ જ્યારે મૃત્યુ આવે ત્યારે મન કૃષ્ણમાં હોવું જોઈએ. તો તમે પાસ, એક્ઝામમાં ફર્સ્ટ ક્લાસ, અને નહીં તો નાપાસ. અને નાપાસ થયાનું શું થાય પછી? હાલો પાસ થઈ તો ખબર ભગવાનના ધામમાં વયા ગયા, ભગવાન હારે સંબંધ બની ગયો. પણ જે ફેલ થયા છે એનું શું છે? પુનરપી જનનમ, પાછા આવો, રિપીટ. અને શું કરવાનું છે? બોલે જે ધંધો ગઈ વખતે કર્યો હતી પાછો ચાલુ કરો, કારણ કે તમારું મન એમાં લાગેલું છે તો પછી એ જ કરવાનું છે ને તમારે. કરો રિપીટા. તો બહુ અદ્ભુત વિષય છે સંબંધ જોડવાનો. પણ હવે એક અંતિમ પ્રશ્ન એ છે કે સંબંધ કેવી રીતે જોડાય ભગવાન સાથે? તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કોઈ પણ સાધક માટે સૌથી પહેલું જે કાર્ય છે એ છે ચેતો દર્પણ માર્જનમ. પોતાનું આ જે ચિત્ત છે, અનંત જન્મોના કર્મોના કારણે જે કલુષિત થઈ ગયું છે, દૂષિત થયું છે આ ભૌતિક જગતની સંગતિના કારણે, આની શુદ્ધિકરણનો સૌથી બેસ્ટ ઉપાય યદી કોઈ છે તો એ છે પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તન. ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનનું લીલા કીર્તન, આ ઉપાય છે. તમે જો આપણે પહેલા નાના હતા ત્યારે આપણને 50 પૈસા વાપરવા આપતા ને તો ક્યારેક ક્યારેક શું થાય, બહુ હાચવી રાખે ને સિક્કો કાંટ ખાઈ જતો. 50 પૈસાનો સિક્કો કાંટ ખાઈ જાય. પછી એને ચોખ્ખો કરવો હોય શું કરવો પડે? એને આપણે છાશમાં રાખતા, છાશમાં બોળી દે ને વળી પાછું એને ગહો એટલે પાછું એના મૂળ રૂપમાં આવે. એમાં થયું છે એવું કે અનંત જન્મોથી આ જગતમાં પડ્યા ને તો ચિત્ત ઉપર કાંટ લાગી ગયો છે. અને એ કાંટ નીકળે છે ક્યાંથી? છાશમાં નાખવું પડશે. અને એ છાશ છે સંકીર્તન. જો કોઈ જીવ ભગવાન નામ સંકીર્તનમાં પોતાને ડૂબાડે
તો નિશ્ચિત રૂપમાં એના ઉપર લાગેલા જેટલા પણ આવરણો છે આ બધા દૂર થશે અને એ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જશે. એકદમ સરળ ઇઝી ઉપાય, કોઈ વધારે માથાકૂટવાળી મેટર નથી કળિયુગમાં. કેવલ હરિનામ, પરમ વિજય તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. બસ આ સંકીર્તન જીવને સંસાર પાર કરાવી દેશે. મહાપ્રભુએ આ ઉપાય બતાવ્યો, કેટલો સિમ્પલ અને સરળ ઉપાય છે. અને બધા લોકો જાણે છે કે ભગવાન નામ જે છે એ જ ભક્તિ છે કળિયુગમાં, તો એ કરતા નથી. એ બીજી મેટર છે, નથી કરતા. પણ મૂળ વાત આ છે કે આપણા ચિત્તનું શુદ્ધિકરણ થશે હરિનામથી, અને એવું ચિત્ત જે શુદ્ધ થયું છે એ અપને આપ ભગવાનમાં લાગે છે. અને આ કરવું આ જ આપણા જીવનનું લક્ષ્ય છે. તો પિતામહ ભીષ્મની સ્તુતિના પ્રથમ શ્લોકથી એમણે આ સુંદર ઉપદેશ આપ્યો છે. બીજા શ્લોકમાં સુંદર ભગવાનના રૂપનું વર્ણન છે. આગળ જે શ્લોકો છે એમાં કુરુક્ષેત્રમાં જે કૃષ્ણનું દર્શન કર્યું છે એનું વર્ણન કર્યું છે. ભગવાને જે આત્મવિદ્યાના રૂપમાં ગીતાનો ઉપદેશ આપ્યો છે એક શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. અને ભીષ્મ એક જ યાચના કરી છે પ્રતિ શ્લોકોમાં કે મારી અનવદ્ય પ્રીતિ આ ભગવાનમાં લાગેલી રહે, ક્યારેય ભગવાનના ચરણ કમળથી મારું મન હટે નહીં. તો આના માટેનો ઉપાય છે હરિકથા. જે લોકો નિત્યમ ભાગવત સેવયા, જે નિત્ય જેનું ચિત્ત ભગવાનની લીલા કથાઓમાં લાગેલું છે, આવા વ્યક્તિઓને સંસાર ક્યારેય આકર્ષિત કરી શકતો નથી. તો આ સુંદર ભાવ, સુંદર સ્તુતિનો આ રસ છે. તમે ભાગવતમાં ઘરે પણ આનું અધ્યયન, અભ્યાસ, પઠન પાઠન કરી શકો. ન કેવળ આ તો એક શ્લોકની વાત છે ને, આવા તો ભાગવતમાં 18,000 શ્લોક છે. એવો દિવ્ય આ ગ્રંથ છે. તો પ્રત્યેક લોકોએ આ શ્રીમદ ભાગવત ઘરે રાખવું જોઈએ, ભગવદ્ ગીતા રાખવી જોઈએ, રામાયણ અને મહાભારત 4 ગ્રંથો તો હોવા જરૂરી છે ઘરે. તો આપણે ઘણીવાર એમાંય કન્ફ્યુઝ છીએ કે ભાગવત અને ગીતા બે એક છે કે અલગ છે. આ બેય અલગ છે. શુકદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે એ શ્રીમદ ભાગવત છે, અને અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે એ ભગવદ્ ગીતા છે. આંતરે ખબર હોવું જોઈએ. નકર ઈ કહે કાલ ગીતા લઈને વાંચવા, ભાઈ આમાં છે નહીં સ્તુતિ કે આવું થયું છે પહેલાં, એટલે હું થોડું સાવધાન કરું છું તમને. તો વિશેષ આપણે થોડી વાર માટે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. અને નામ સંકીર્તનનો અર્થ છે જેમાં ભગવાનનું નામ પણ છે, નૃત્ય પણ છે અને ગાન પણ છે. તો નામ, ગાન, નૃત્ય, તો સંકીર્તન આપણે અહીંયા કરીએ અને પછી કાર્યક્રમનો વિરામ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.